હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે ઠંડીમાં ખાવાની મજા પડે એવો ગરમા ગરમ ટેસ્ટી લીલા લસણનો મસાલા રોટલો બનાવીશું. એના માટે પહેલાં લીલા લસણનો ઉપરનો સફેદ ભાગ લઈશું. 1 ઇંચ આદુનો ટુકડો, 3 લીલા મરચાં લઈને આ બધાને સારી રીતે પીસી લેવાના છે. આદુ, લીલા મરચાં અને લસણને તમારે મિક્સર જારમાં નથી પીસવાનું, નહીંતર બરોબર ટેસ્ટી નહીં લાગે. આદુ, મરચાં, લસણને આ રીતના પીસી લીધા છે. હવે એક વાટકીમાં આ પીસેલો બધો મસાલો લઈ લઈશું. આ મસાલામાં હું ઘરનું રહેલું સફેદ માખણ લઈ રહી છું. તમે ડેરીનું બટર પણ લઈ શકો છો. હવે આમાં થોડું મીઠું, 1 ચમચી ધાણા જીરું લઈને આ બધાને સારી રીતે મિક્સ કરી લઈશું. મસાલા રોટલા માટેનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે એક બાઉલમાં 1 વાટકી બાજરીનો લોટ લઈશું. 1 વાટકી લોટમાંથી 1 મસાલા રોટલો બનીને તૈયાર થશે. લોટમાં હવે અડધી ચમચી મીઠું, 2 ચમચી જેટલા લીલા લસણનો લીલો ભાગ અને થોડી કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરી લેવાનું છે. હવે પાણીમાં આંગળી ડીપ કરતાં થોડું ગરમ લાગે એવું નવસેકું પાણી લેવાનું છે. ગરમ પાણીને આપણે લોટમાં થોડું થોડું ઉમેરતા જઈને સરસ લોટને મસળી લેવાનો છે. લોટમાં આ રીતે થોડું થોડું પાણી ઉમેરતા જઈશું અને આ રીતે હથેળીથી મસળતા જવાનું છે. લોટને તમે જેટલો મસળશો એટલો રોટલો મીઠો લાગશે. રોટલા માટેનો લોટ તૈયાર થઈ ગયો છે. હવે લોટમાંથી એક મોટો આ રીતનો લુવો તૈયાર કરી લઈશું અને કિનારીએ થોડું પાણી લગાવી લઈશું, જેથી કિનારી ફાટી ન જાય. હવે પાટલી પર બાજરીનો કોરો લોટ ભભરાવી લઈશું અને લુવો મૂકી લુવા ઉપર થોડો કોરો લોટ લગાવી લઈશું. હવે રોટલાને હલકા હાથે વણવાનો છે. રોટલાને હું વણીને બનાવી રહી છું, તમે ટીપીને પણ બનાવી શકો છો. આ રીતે પાટલીને ફેરવતા જઈશું અને રોટલાને વણતા જઈશું. રોટલાની કિનારી ફાટી હોય ત્યાં આપણે સરખી કરતા જઈશું. રોટલા પર ફરી થોડો કોરો લોટ ભભરાવી લઈશું અને સરસ ગોળ વણી લઈશું. મેં રોટલાની આટલી થિકનેસ રાખી છે. હવે આ રીતે ધીમેથી રોટલાને હાથમાં લઈ લઈશું. રોટલાને હું તવી પર શેકી રહી છું, એટલે તવી પર આપણે 1 ચમચી તેલ લગાવી લઈશું અને આ રીતે બંને હાથેથી રોટલાને તવીમાં મૂકી લઈશું અને મીડિયમ ફ્લેમ પર રોટલાને 1 થી 2 મિનિટ એક બાજુ થવા દઈશું. 2 મિનિટ જેવું થઈ ગયું છે અને રોટલો એક બાજુથી સરસ ચડી ગયો છે. હવે રોટલાની ગોળ ફરતે અડધી ચમચી જેવું તેલ લગાવી લઈશું અને અડધી ચમચી જેવું તેલ આપણે રોટલાની ઉપર લગાવી લઈશું. તમે તેલની જગ્યાએ ઘી પણ લગાવી શકો છો. હવે તાવેથાની મદદથી રોટલાને ફેરવી લઈશું. હવે ગેસની ફ્લેમ સ્લો કરીને ફરી આપણે ગોળ ફરતે તેલ લગાવી લઈશું. હવે રોટલા પર તૈયાર કરેલું માખણનું મિશ્રણ મૂકીને ચમચીથી આખા રોટલા પર સારી રીતે પાથરી લેવાનું છે. ઉપરથી થોડું લીલા લસણનો લીલો ભાગ મૂકી લઈશું અને સરસ આખા રોટલા પર આ મિશ્રણને પાથરી લેવાનું છે. માખણના મિશ્રણને સારી રીતે લગાવી લીધા પછી તાવેતાની મદદથી આ રીતે રોટલા પર કાપા મૂકી લઈશું, જેથી માખણ અંદર સુધી ઉતરી જાય. હવે રોટલાને આ રીતે તાવેતાથી ઊંચો કરીને ચેક કરી લેવાનો કે રોટલો બીજી બાજુ પણ સરસ ચડી ગયો છે કે નહીં. રોટલો બીજી બાજુ પણ સરસ ચડી ગયો છે. હવે ઉપરથી થોડી કોથમીર મૂકી લઈશું અને પીઝા કટરની મદદથી રોટલાના હું 4 ભાગ કરી રહી છું. તો આપણો મસાલા રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. આ મસાલા રોટલો એકલો કે ચા સાથે ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. તો તમે પણ આ રીતે મસાલા રોટલો બનાવો અને મને કોમેન્ટ કરીને જણાવો અને મારી ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ.